કરી? આજ રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા ખાતે 6 વર્ષની બાળકી પર શાળાના આચાર્ય ગોવિંદભાઈ નટ દ્વારા જે બળાત્કારની કોશિશ કરી કરપીણ હત્યા કરી તેના સંદર્ભમાં આજે સંતરામપુર સોશિયલ એક્ટિવિસ્ટ અમિત પરમાર એવો જીજી ફાઉન્ડેશનનો સૌ પરિવાર તેમજ આજુબાજુ આદિવાસી પરિવારના મિત્રો દ્વારા સંતરામપુર મામલતદાર સાહેબ દ્વારા માનનીય રાજ્યપાલશ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવે છે. છેલ્લા 10 વર્ષમાં આ ભાજપની સરકારમાં મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મ વધી રહ્યું છે અને આપણા સંતરામપુરના સ્થાનિક એમએલએ ધારાસભ્ય જે કેબિનેટ કક્ષાના મંત્રી હોવા છતાં આજુબાજુના વિસ્તારમાં જે કરપીણ હત્યા અને દુષ્કર્મની ઘટનાઓ બને છે, તેમજ દાહોદ જિલ્લાના સંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર જેઓના બાજુના ગામમાં આવી જો હત્યાઓ બનતી હોય ત્યારે ચૂપ કેમ છે એ મને નવાઈની વાત લાગે છે. અને છેલ્લા 10 વર્ષમાં આ ભાજપની સરકારમાં મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મની ઘટનાઓ બહુ વધી રહી છે અને કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. તેના અનુસંધાનમાં આજરોજ મામલતદાર સંતરામપુરશ્રીને એક આવેદનપત્ર આપી ગુજરાતની અંદર મહિલાઓ પર થતા અત્યાચાર, કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે તેની દેખરેખ રાખી અને આ જે બાળકીની હત્યા થઈ છે તેના પરિવારને સાચો ન્યાય મળે અને આવા લોકોને તો તાત્કાલિક ધોરણે ગોળી મારી અને સજા કરી દેવી જોઈએ એવી મારી એક રજૂઆત છે અને સરકારે તાત્કાલિક રીતે પગલાં ભરવા જોઈએ. આજુબાજુ આદિવાસી વિસ્તારમાં રાજકીય નેતાઓ દ્વારા દુષ્કર્મના અત્યાચારો થતા પણ ભાજપના નેતાઓ દ્વારા રેમ નજર હેઠળ કાયદો વ્યવસ્થા કથળી ગયેલી છે તેવું અમારું એનજીઓ દ્વારા રજૂઆત કરવામાં આવે છે. અમિત પરમાર.